જય હિન્દ જય ભારત। આપ સૌ બાળકોને હું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં આવકારું છું। ધોરણ 10 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 12 વિદ્યુત, જેની અંદર આપણે આજે અભ્યાસ કરવાના છીએ શ્રેણી જોડાણ। છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર જોડાણના બે પ્રકારો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની આકૃતિ છે તેનો આપણે અભ્યાસ કર્યો હતો। શ્રેણી જોડાણની અંદર અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે છે, સમાંતર જોડાણમાં અવરોધોને સમાંતર જોડવામાં આવે છે। આવો ખ્યાલ આપણે લાસ્ટ લેક્ચરમાં મેળવ્યો હતો। આજે આપણે અવરોધોનું જે શ્રેણી જોડાણ છે તેને સમજાવવાનું છે અને તેને સમજાવ્યા બાદ સમતુલ્ય અવરોધનું જે સૂત્ર છે, કયો અવરોધ તો કે સમતુલ્ય અવરોધ। સમતુલ્ય એટલે શું કે જેટલા અવરોધો છે તેનો સરવાળો, જેને આપણે કહીએ છીએ સમતુલ્ય અવરોધ। આ સમતુલ્ય અવરોધને આપણે આર સંજ્ઞા વડે દર્શાવીશું। આર એસ શ્રેણી જોડાણ છે ને એટલા માટે આર એસ બરાબર ત્રણેય અવરોધોનો સરવાળો R1, R2 અને R3, જેને આપણે શું કહીએ છીએ સમતુલ્ય અવરોધ। તેનું આપણે સૂત્ર છે તે તારવવાનું છે, બરાબર। તો શરૂઆત આપણે કરીએ એના ડાયાગ્રામથી। તો બે કે બેથી વધુ અવરોધોને જ્યારે શ્રેણીમાં જોડાયેલા હોય ત્યારે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન મળે છે। જો અહીંયા બાળકો તમે જોઈ શકો છો, આ એક શ્રેણી જોડાણમાં દર્શાવેલો પરિપથ છે। શ્રેણી જોડાણની અંદર હંમેશા એક વસ્તુ ખાસ યાદ રાખજો। દાખલા તરીકે આ અવરોધ છે તો આ અવરોધનો અંતિમ છેડો ત્યાંથી શરૂ થતા બીજા અવરોધ સાથે જોડાયેલો હોય, એનો અંતિમ છેડો ત્યાંથી શરૂ થતા ત્રીજા અવરોધ સાથે જોડાયેલો હોય, આવી રીતે શ્રેણી જોડાણ હોય છે। હવે અહીંયા આપણને એવું કીધું છે દરેકમાંથી વહેતો, એટલે કે આને આપણે નામ આપી દઈએ R1, આને R2 અને આને આપી દઈએ R3। દરેકમાંથી R1, R2 અને R3માંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હશે? સમાન। અહીંયા જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે એટલો જ વિદ્યુત પ્રવાહ R2માંથી પસાર થતો હશે, અને R2માંથી જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે એટલો જ R3માંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે। તો અહીંયા આપણે એવું કહીશું I કેવો હોય? અચળ હોય। કેવો હોય? અચળ। ઓકે। પછી જો અહીં તમે ડાયાગ્રામ જોઈ શકો છો, ખાસ યાદ રાખવું શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ અચળ હોય છે। શું અચળ નથી હોતું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તે સતત બદલાતો હોય। V1, V2 અને V3, એટલે કે R1 પર લાગુ પાડેલો વોલ્ટેજ V1 છે, V2 પર R2 પર લાગુ પાડેલો વોલ્ટેજ V2 છે અને R3 પર લાગુ પાડેલો વોલ્ટેજ V3 છે। આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ હોતો નથી। કયા જોડાણમાં? શ્રેણી જોડાણમાં, બરાબર। અહીંયા તમે આકૃતિ ખાસ જોઈ શકો છો, ત્રણે ત્રણ અવરોધોને શ્રેણીમાં જોડેલા છે। બાળકો, આ પ્રશ્ન પૂછાય તો બંને ડાયાગ્રામ દોરવો જરૂરી છે। આ વિદ્યુત પરિપથનો છે અને આ એનો સમતુલ્ય અવરોધનો। સમતુલ્ય અવરોધમાં બીજું કાંઈ છે નહીં, ડાયાગ્રામ એનો એ જ છે, પરંતુ R1, R2 અને R3 ત્રણેયનો સરવાળો, જેને આપણે કહીશું RS। આર એ રેઝિસ્ટન્સનો આર છે અને શ્રેણી જોડાણને ઇંગ્લિશમાં સિરીઝ કહેવાય, એટલે એની સંજ્ઞા આપણે મૂકી છે S। એટલે ખાસ યાદ રાખવું સમતુલ્ય અવરોધને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? RS। ચાલો ત્યાંથી આપણે આગળ વધીએ। આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધકો જેમના અવરોધ R1, R2 અને R3 છે, તેમને બિંદુ A અને B ની વચ્ચે કયા જોડાણમાં મૂકેલા છે? તો શ્રેણી જોડાણમાં મૂકેલા છે। અને ત્રણેય અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હશે? સમાન હશે। પરંતુ શું સમાન હોતું નથી? વોલ્ટેજ। ખાસ યાદ રાખજો શ્રેણી જોડાણની અંદર R1, R2 અને R3 ત્રણેય પર લાગુ પાડેલો વોલ્ટેજ V1, V2 અને V3, અહીંયા શું સમાન હોય છે અને શું સમાન હોતું નથી? ત્રણેયમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હશે। દાખલા તરીકે અહીંયા 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો બીજામાં પણ એટલો અને ત્રીજામાં પણ એટલો જ, પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ હોતો નથી, બરાબર। કોના ઉપર આધાર રાખે છે? અવરોધ ઉપર આધાર રાખે છે। ક્યાંક અવરોધ ઓછો હશે તો ત્યાં વોલ્ટેજ ઓછો હશે, ટૂંકમાં અવરોધ ઉપર ડિપેન્ડેડ છે। ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા આપણે વાત કરીએ કે ત્રણ અવરોધો છે
અને ત્રણેય અવરોધો ઉપર લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે? તો R1, R2 અને R3 આ ત્રણ અવરોધો છે, તેના ઉપર લાગુ પાડેલું વિદ્યુત સ્થિતિમાન V1, V2 અને V3 છે. બરાબર, એટલે ટૂંકમાં વોલ્ટેજ છે, દાખલા તરીકે આ વોલ્ટેજ છે V, એ ક્યારે આપણને મળે? તો ત્રણનો સરવાળો કરો, V1, V2 અને V3નો સરવાળો કરો એટલે આપણને ટોટલી વોલ્ટેજ મળે. બરાબર, V1, V2 અને V3 ત્રણેય વોલ્ટેજનો સરવાળો કરો એટલે આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે આપણે લાગુ પાડેલો છે તે આપણને મળી જાય છે. સમજી લો કે આ ત્રણેય, આનો વોલ્ટ 2 વોલ્ટ, આ 2 વોલ્ટ અને આ 2 વોલ્ટ, તો આપણને ટોટલી ત્રણેય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળ્યો? 6 વોલ્ટ. ત્યાર પછી આપણે આગળ વધીએ. ત્રણેય અવરોધોને એકબીજા સાથે શ્રેણીમાં જોડતા શ્રેણી જોડાણ રચાય છે. શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? તો ત્રણેય અવરોધોને જ્યારે એકબીજા સાથે શ્રેણીમાં જોડીએ છીએ ત્યારે કયો અવરોધ રચાય છે? સમતુલ્ય અવરોધ. અને સમતુલ્ય અવરોધને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? RS. ખાસ યાદ રાખજો, સમતુલ્ય અવરોધ RS એટલે શું? તો આપણે આમ ટૂંકમાં કહી શકીએ R1, R2 અને R3 ત્રણેયનો સરવાળો એટલે સમતુલ્ય અવરોધ. બરાબર, હવે આપણે ઓહમના નિયમ અનુસાર આગળ વધીએ. આપણો ઓહમનો નિયમ શું હતો? V બરાબર IR. આવું હતું આપણો ઓહમનો નિયમ હતો, V બરાબર IR. બરાબર, હવે આપણે આ ઓહમના નિયમ મુજબ જોઈએ તો V બરાબર વિદ્યુત પ્રવાહ I કેવો છે? અચળ. અને R બરાબર આપણે શું લેવાનું છે? RS. શા માટે આપણે RS લીધો? કારણ કે R1, R2 અને R3 ત્રણેયનો સરવાળો કેટલો થાય છે? RS જેટલો થાય છે. ઓકે, બરાબર. હવે આગળનું આપણે જે સમીકરણ જોયું, આને આપણે નામ આપ્યું હતું સમીકરણ 1 અને આને નામ આપ્યું હતું સમીકરણ 2. બરાબર, યાદ રાખજો. સમીકરણ 1 કયું હતું? તો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એનો ટોટલી સરવાળો V1, V2 અને V3 ત્રણેયનો સરવાળો કેટલો થાય? તો V જેટલો થાય. પછી આપણે ઓહમના નિયમ અનુસાર જોયું હતું V બરાબર IR ને R બરાબર આપણે શું લેતા હતા? RS. તો હવે આપણે બંને સમીકરણ ઉપરથી લખીએ. સમીકરણ 1 અને સમીકરણ 2 ઉપરથી આપણે જ્યારે લખીએ તો આવું બનશે, IRS બરાબર ટોટલી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 પ્લસ V2 પ્લસ V3. ઓકે, આ સૂત્રની અંદર આપણે શું કર્યું? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હતો, એની આપણે કિંમત ઇનપુટ કરી. Vનો તફાવત V1, V2 અને V3ના સરવાળા જેટલું આપણને મળતું હતું. ત્યાર પછી હવે આપણે છે ને દરેક અવરોધ માટે સ્વતંત્ર રીતે ઓહમનો નિયમ લાગુ પાડવાનો છે. R1 માટે અલગ લાગુ પાડવાનો છે, R2 માટે અલગ લાગુ પાડવાનો છે અને R3 માટે અલગ લાગુ પાડવાનો છે. આપણું સૂત્ર પહેલાં ખાસ યાદ રાખવાનું, V બરાબર શું હતું? IR. બરાબર, આપણે સમતુલ્ય અવરોધ માટે IRS જોતા હતા, પણ ખરેખર એનું સૂત્ર શું છે? V બરાબર IR. બરાબર, તો આપણે V1 માટે લાગુ પાડીએ તો શું થશે? V1 I તો અચળ જ રહેશે અને R છે એની જગ્યાએ શું આવી જશે? R1. પછી V2 માટે લાગુ પાડો, I અચળ જ રહેશે અને R2. પછી V3 માટે લાગુ પાડો તો I અચળ જ રહેશે અને R3. બરાબર, V1 બરાબર IR1, V2 બરાબર IR2 અને V3 બરાબર IR3. ઓકે, હવે આપણે શું કરીશું? તો આ જે છે V1, V2 અને V3 એ ત્રણની જે કિંમત છે તે આપણે ઉપરના સૂત્રમાં મૂકીશું. તો આવું બનશે, IRS તો હતું જ, IRS V1ની કિંમત કેટલી છે? IR1. V2ની કિંમત કેટલી છે? IR2 અને V3ની કિંમત છે IR3. I કેન્સલ થઈ જશે તો શું વધ્યું? તો આપણને ખબર છે RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. ચાલો, આ જે સૂત્ર છે તે આપણું માંગેલું સમીકરણ છે. સમતુલ્ય અવરોધ માટેનું સમીકરણ કયું છે? તો RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. ચાલો, ઓકે, ફરી એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ. સમતુલ્ય અવરોધનું સૂત્ર છે એ આપણે તારવવાનું છે. તો આપણને પહેલાં શ્રેણી જોડાણની વ્યાખ્યા ખબર હોવી જોઈએ.
બે અથવા બે કરતાં વધારે અવરોધો છે જ્યારે એકનો છેડો બીજા સાથે જોડવામાં આવે છે અને એક શ્રેણી જોડાણ રચાય છે જેમાં વિદ્યુત પ્રવાહ છે તે સમાન હોય છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોતો નથી. બંને ડાયાગ્રામ જરૂરી છે. બરાબર. અવરોધને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવતા હતા? R1 વડે. R1, R2 અને R3 આ ત્રણ અવરોધો છે અને એ ક્યાં જોડેલા છે? તો A અને Bની વચ્ચે જોડેલા છે. અને ત્યાર પછી એમાં શું સમાન હોય અને શું અસમાન હોય? તો વિદ્યુત પ્રવાહ I છે એ દરેક અવરોધમાંથી સરખો વહેતો હોય, પરંતુ વોલ્ટેજ છે તે અલગ અલગ ભાગમાં વહેંચાઈ જતો હોય છે. પછી R1, R2 અને R3 તેના ઉપર આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયો લાગુ પડ્યો હતો? V1, V2 અને V3. ત્રણેયનો સરવાળો કરો એટલે શું મળે? V. પછી ત્રણેય અવરોધો છે એને આપણે શ્રેણીમાં જોડ્યા છે, તો આ પ્રકારનું શ્રેણી જોડાણ રચાણું. અને જો ત્રણેય અવરોધો છે એનો સરવાળો કરો તો શું આપણને મળે? RS. RSને આપણે શું કહીએ છીએ? સમતુલ્ય અવરોધ. ઓહમના નિયમનું સૂત્ર શું હતું? V બરાબર IR હતું. ઓકે, તો આપણે R છે અહીંયા ત્રણેય અવરોધોનો સરવાળો છે એટલે RS લીધો છે. પછી સમીકરણ જે આપણે આગળ જોયું 1 અને 2 એના ઉપરથી આપણે સૂત્ર બનાવ્યું. IRS બરાબર Vની કિંમત આપણે અલગ કરી નાખી, V1 પ્લસ V2 પ્લસ V3. બરાબર. હવે આપણે શું કર્યું કે દરેક અવરોધ માટે સ્વતંત્ર રીતે ઓહમનો નિયમ લાગુ પાડો. તો આપણું આવું સૂત્ર હતું, V બરાબર IR. તો V1 હોય તો અહીં શું થાય? IR1. V2 હોય તો શું થાય? IR2. અને V3 હોય તો થાય IR3. ઓકે. ત્યાર પછી આપણે શું કર્યું? તો આ જે સૂત્ર હતું એની અંદર આપણે કિંમત મૂકી તો IRS બરાબર શું થાય? V1ની કિંમત કેટલી મળી? IR1. V2ની કિંમત કેટલી મળી? IR2. અને V3ની કિંમત મળી IR3. ને આપણે કેન્સલ કરી નાખ્યો. પછી આપણને શું મળ્યું? તો RS. તો વધ્યું શું? R1 પ્લસ R2 પ્લસ R3. આ આપણું સમતુલ્ય અવરોધનું સૂત્ર. તો અહીંયા આપણે શ્રેણી જોડાણ પૂર્ણ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.